નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર. ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જિલ્લાભરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા યોજાઈ. ધર્મપ્રેમી લોકોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ અનુભવી ધન્યતા. લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો પદગ્રહણ સમારોહ યોજાયો. નવા વર્ષના પ્રમુખ તરીકે અશોકભાઈ અરોરા તેમજ મંત્રી તરીકે સંકેતભાઈ શાહની કરાઈ વરણી. ભાભરમાં મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બાળકોને શાળામાં અપાયો પ્રવેશ. બાળકોમાં છવાયો ઉત્સાહનો માહોલ. થરાદને જિલ્લો બનાવવાની માંગ સાથે યોજાશે રેલી. જોઈએ સમાચારો વિગતવાર. જિલ્લાભરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા ઉત્સાહભર્યા માહોલમાં યોજવામાં આવી હતી. ધર્મપ્રેમી લોકોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પાલનપુર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથયાત્રાનો રૂટ 10 કિલોમીટરથી વધારીને 13 કિલોમીટર તેમજ 23 રૂટ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને શહેરીજનોમાં આનંદનો માહોલ વ્યાપી ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાને સવારે 9 કલાકે મોટા રામજી મંદિર ખાતેથી મહંત રાઘવદાસજીએ પ્રસ્થાન કરાવ્યું હતું. युग में राम भक्तों को अपना राम चाहिए. अब अयोध्या में राम मंदिर का निर्माण चाहिए. आज कल युग में राम भक्तों को अपना राम चाहिए. अब अयोध्या में राम मंदिर का निर्माण चाहिए. બાદમાં મોટા રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના મોટી બજાર, નાની બજાર થઈ ખોડાલીમડા, માળીવાસ, ગઠામણ ગેટ થઈ પંચાલ છાત્રાલય થઈને અંબિકાનગર પહોંચી હતી, જ્યાં દાતા મેહુલભાઈ લાલસિંહ ગઢવી તરફથી ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ વિરામ લીધા બાદ મિની અંબિકાનગર, લક્ષ્મીપુરા ચોક, રામજીનગર, સુભાષનગર, બેચરપુરા, કૈલાસ મંદિર, સરકારી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, જીઆઈડીસી, કોઝી ટાવર, ગુરુ નાનક ચોક, आज कलयुग में राम भक्तों को अपना राम चाहिए। अब अयोध्या में राम मंदिर का निर्माण चाहिए। आज कलयुग में राम भक्तों को अपना राम चाहिए। अब अयोध्या में राम मंदिर का निर्माण चाहिए। કીર્તિસ્તંભ, સ્ટેશન રોડ, દિલ્હી ગેટ થઈ નિજ મંદિર પરત ફરી હતી। જો કે શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર શરબત આપવા સહિત શોભાયાત્રાનું ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા, પાલિકા પ્રમુખ નીલમબેન જાની સહિત શ્રી રામ સેવા સમિતિના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી, અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। सभी को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये जमाना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना, पंछी उड़ा जाए रे।
સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો પદગ્રહણ સમારોહ આજરોજ લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નવા વર્ષના પ્રમુખ તરીકે અશોકભાઈ અરોરા તેમજ મંત્રી તરીકે સંકેતભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. પાલનપુરના લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો પદગ્રહણ સમારોહ ડિસ્ટ્રિક્ટ 323 ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ શાહની ઉપસ્થિતિમાં વિધિવત રીતે યોજવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2017-18ના નવા વર્ષ માટે પ્રમુખ તરીકે અશોકભાઈ અરોરા, મંત્રી તરીકે સંકેતભાઈ શાહ તેમજ ખજાનચી તરીકે ભગવાનભાઈ મુલાણી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના ડિસ્ટ્રિક્ટ ઓફિસર પ્રકાશભાઈ અગ્રવાલ, યાસીનભાઈ બંગલાવાલા, દીપકભાઈ શાહ, તત્કાલીન પૂર્વ પ્રમુખ ભરતભાઈ આચાર્ય, મંત્રી ડોક્ટર અશોકભાઈ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસું તેના નિયત સમય કરતા વહેલા આવવાનું કહેતા આમ પ્રજા સહિત ખેડૂત આલમમાં ખુશી જોવા મળી નથી. ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પણ 25 જૂન બાદ પણ સમગ્ર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ અન્ય વિસ્તાર કોરો ધોકાર જોવા મળી રહ્યો છે. અષાઢ માસનો પ્રારંભ થઈ ગયો છે, તેમ છતાં મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લામાં મહેર ન કરતા ખેડૂતોના મોઢા પર નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે. ઘટતા જતા ભૂગર્ભ જળ વચ્ચે આ વર્ષે ખૂબ સારા વરસાદની ખેડૂતો આશા લગાવી બેઠા છે, ત્યારે મેઘરાજા પણ વરસવા વિલંબ કરી રહ્યા છે. ખેડૂત વર્ગ આકાશ પર મીટ માંડી રહ્યો છે. આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેના પગલે ઉકળાટ અને બફારો વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. ખરીફ પાકની વાવણી માટે ખેડૂતોએ ખેતરો તૈયાર રાખી મૂક્યા છે, જેના પગલે હવે વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત જિલ્લામાં થોડાક દિવસો અગાઉ વરસાદ થયો હતો, જેનાથી કેટલાક ખેડૂતોએ ખરીફ પાકની વાવણી કરી દીધી હતી, જેને અત્યારે વરસાદની જરૂર ઊભી થઈ રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ ના થાય તો આવા ઊભા પાક બળી જવાની ખેડૂતોને દહેશત ઊભી થઈ છે. જિલ્લામાં કપાસ સહિતના અન્ય પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જેનાથી ખેડૂતો રોજ ખેતરોમાં જઈને પોતાના ઊભા પાક માટે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત જિલ્લાના અન્ય ખેડૂતો પણ ખેતીલાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ પર વરસાદી માહોલ સર્જાયો છે, જેના પગલે અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. ત્યારે સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ વરસાદની ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In
1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time, and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને UKમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વારા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રથમ દિવસ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના હસ્તે ભાભર નવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં નવીન બાળકોને મંત્રીના હસ્તે કુમકુમ તિલક અને ચોકલેટથી મોં મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો.
બાદમાં બીજા દિવસે માધુપુરા પ્રાથમિક શાળા અને શ્રી સર્વોદય વિદ્યા મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલિકા પ્રમુખ વૈકુંઠરામ આચાર્ય, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ગંબા રાઠોડ, પૂર્વ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ અખાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રભાતસિંહ રાઠોડ, પાલિકાના સદસ્યો વનરાજસિંહ રાઠોડ, અમૃતભાઈ માળી, પ્રીતિબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગરીબમાં ગરીબ ઝૂંપડામાં બેઠેલો કોઈ ગરીબનો દીકરો પણ કે દીકરી પણ એવું નક્કી કરે મારે આ બનવું છે, તો એ મહેનત કરીને થઈ શકે. એવો સમય 1000 વર્ષ પછી પહેલી વખત આવ્યો છે અને આ સદી કમસે કમ 100 સુધી ચાલવાની છે. એટલે 100 સુધી હેવ એન્ડ હેવ નોટ, જેની પાસે કંઈક છે જેની પાસે કંઈ નથી, એ વચ્ચેની ગેપ પૂરવાનો સમય પહેલી વખત આવ્યો છે. અને એનું હથિયાર છે માત્ર શિક્ષણ, ઇન્ફોર્મેશન અને નોલેજ, જ્ઞાન અને માહિતી. કોઈ ગરીબ દલિતના દીકરો કે દીકરી પણ એમ નક્કી કરે મારે કલેક્ટર થવું છે, એ થઈ શકશે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બળગુજરની સૂચનાથી દાંતા પીએસઆઈ AR વાળા સ્ટાફ સાથે નાયબ પોલીસ અધિક્ષક AR જનકાંત અને સર્કલ પીઆઈ ND અસારીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કણબિયાવાસ બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન આવેલી કમાન્ડર જીપ નંબર JJ8 D7361 ને રોકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 180 બોટલ કિંમત ₹25,400 મળી આવી હતી. પોલીસે કુલ ₹1,75,900 નો મુદ્દામાલ કબજે લઈ જીપ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદની પ્રજાની માંગણી છે કે થરાદને જિલ્લાનો દરજ્જો અપાય. થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને ધાનેરાને જોડીને જિલ્લો બનાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. સરકાર સુધી અવાજ જાય તે માટે તારીખ 6/7/2017 રોજ થરાદના કોઈ પક્ષપાત, જાતિવાદ અને બધાના સાથ સહકાર સાથે 18 આલમને સાથે લઈને દિલીપભાઈ કુંભારાની આગેવાની અને નેતૃત્વ નીચે થરાદ મીઠા રોડેથી ભાભર રોડ સુધી થરાદ, વાવ, સુઈગામની લાખોની પ્રજા સાથે મહારેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લાભરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા યોજાઈ. ધર્મપ્રેમી લોકોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ અનુભવી ધન્યતા. લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો પદગ્રહણ સમારોહ યોજાયો. નવા વર્ષના પ્રમુખ તરીકે અશોકભાઈ અરોરા તેમજ મંત્રી તરીકે સંકેતભાઈ શાહની કરાઈ વરણી. ભાભરમાં મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બાળકોને શાળામાં અપાયો પ્રવેશ. બાળકોમાં છવાયો ઉત્સાહનો માહોલ. થરાદને જિલ્લો બનાવવાની માંગ સાથે યોજાશે રેલી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.